સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે પ્રથમ વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદી ઝાપટા બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને ઉધના વિસ્તારના ભીમનગર ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી। સામાન્ય વરસાદમાં જ ગરનાળું પાણીથી છલકાઈ જતા અનેક રિક્ષા, બાઇક અને અન્ય વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા। વાહન ચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢવા અને એન્જિનમાં ભરાયેલું પાણી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। વરસાદના થોડા જ કલાકો પહેલા સુરત મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, પણ બેઠકમાં અધિકારીઓએ દાવો કર્યો હતો કે શહેરમાં મોટા ભાગની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને વરસાદી સિઝન માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે। પરંતુ બેઠકના ગણતરીના કલાકોમાં જ પડેલા વરસાદે આ દાવાઓ સામે સવાલો ઉભા કરી દીધા। સ્થાનિક લોકોનું કહેવું છે કે ભીમનગર સહિતના વિસ્તારોમાં દર વર્ષે વરસાદ પડતા જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો। દર વર્ષે ચોમાસા પૂર્વે ડ્રેનેજ સફાઈ, નાળાઓની સાફ સફાઈ અને પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે, તેમ છતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય તો આ કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો તો ઊભા થવાના જ છે। હવે લોકોમાં ચર્ચા એ છે કે નવા મેયર અને મહાનગરપાલિકાના તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતવાસીઓને પાણી ભરાવાની સમસ્યા અને હાલાકીનો સામનો કરવો પડશે।